વાત કરીએ રાજકોટની, જ્યાં રાજકોટમાં બિલ્ડરોને ત્યાં સર્ચ ઓપરેશન યથાવત છે। હવે આ સર્ચ ઓપરેશનને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બિલ્ડરોના હિસાબ કિતાબની ડાયરી ઇન્કમટેક્સ વિભાગને મળી છે। 500 કરોડ કરતાં પણ વધુ બેનામી વ્યવહારો થયાના ખુલાસા થઈ રહ્યા છે। અનેક મોટા ખુલાસા થયા છે આ ડાયરીમાં। જેમના નામ ખુલ્યા છે ત્યાં આગામી દિવસોમાં આવકવેરા વિભાગ સર્ચ કરે તેવી પણ શક્યતા છે। 4 દિવસમાં કરોડોના બેનામી વ્યવહારો બહાર આવ્યા છે અને 500 કરોડ કરતાં પણ વધુ આ બેનામી વ્યવહારનો ખુલાસો આ સર્ચ ઓપરેશન દરમિયાન થયો છે। લાડાણી અને ઓર્બિટ ગ્રુપમાં જે પ્રકારે આઈટી વિભાગે આ દરોડાની કાર્યવાહી કરી તેમાંથી આ બેનામી વ્યવહાર ઝડપાયા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, આઈટી વિભાગ સતત સર્ચ ઓપરેશન કરી રહ્યું છે બિલ્ડરોને ત્યાં, શું બહાર આવી રહ્યું છે? ચોક્કસથી રાજકોટના સૌથી મોટા બિલ્ડર ગ્રુપ લાડાણી અને ઓર્બિટ ગ્રુપ છે ત્યાં 4 દિવસથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અત્યારે જે ઇન્કમટેક્સ વિભાગના સૂત્રો છે તેમની પાસેથી માહિતી મળી રહી છે કે ઇન્કમટેક્સ વિભાગને એક ડાયરી મળી આવી છે જેમાં જે રોકાણકારો છે ઓર્બિટ ગ્રુપ, લાડાણી ગ્રુપ ના જે અલગ અલગ પ્રોજેક્ટ રાજકોટની અંદર ચાલે છે અને 41 માળનો પણ સૌથી મોટો પ્રોજેક્ટ લાડાણી ગ્રુપનો છે, તેની અંદર જે સર્ચ ઓપરેશનની અંદર આ ડાયરીની અંદર કોની પાસેથી કોને રોકાણ કરવામાં આવ્યું છે, કેટલા જે રોકાણકારો છે તેમના દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે, આ બાબતે ડાયરીની અંદર અનેક નામો ખુલ્યા છે અને આ નામોને લઈને જીએસટી વિભાગને જાણ કરવામાં આવી છે। સાથે સાથે આગામી દિવસોની અંદર જે મોટા રોકાણકારો છે રાજકોટની અંદર ગુજરાતભરના રોકાણકારો રોકાણ કરતા હોય છે તેમની પણ જે આ બાબતે તપાસ કરવામાં આવશે। અલગ અલગ જે 4 દિવસથી અનેક બેંકના લોકરો સીલ કરવામાં આવ્યા છે જેની અંદર જે મહત્વપૂર્ણ દસ્તાવેજો, રોકડ અને જે ઝવેરાત સહિતની વસ્તુઓ પણ મળી આવી હોવાની હકીકત સામે આવી છે। આ લોકરો 15 દિવસ કે 1 મહિના દરમિયાન ખોલવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, પરંતુ 500 કરોડ રૂપિયા કરતા વધારે બેનામી વ્યવહાર ઓર્બિટ ગ્રુપ અને લાડાણી ગ્રુપ છે તેમની પાસેથી અત્યારે મળ્યા છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। હાલ તો આ સમગ્ર જે ડાયરીમાં રોકાણકારોના નામ ખુલ્યા છે તેને લઈ હવે આગામી સમયમાં આઈટી વિભાગ તપાસ કરી શકે છે।